સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 6 કાલે આપણે દાખલો ગણ્યો તો એ દાખલામાંના દાખલામાં ઘણો બધો ફરક છે। જો કાલે જે આપણે દાખલો ગણ્યો તો એમાં આપણે શું જોયું તો કે વસ્તુનો જથ્થો અને ભાવ આપી દેતા હતા, પણ આજે જે દાખલો ગણવાના છે એમાં વસ્તુનો જથ્થો અને ભાવ આપેલા નથી, ફક્ત ભાવ આપેલો છે અને કુલ વપરાશ આપેલો છે। ફક્ત ભાવ આપેલો છે અને સાથે કુલ વપરાશ કુલ ખર્ચ આપેલો છે, બરોબર। તો આપણે શું કરવાનું થશે તો પહેલા તો વસ્તુ લખી લઈશું। વસ્તુ એ બી સી ડી ઈ એફ 6 વસ્તુ આપેલી છે। હવે જો આપણે પહેલા વાત કરીએ ભાવની, પહેલા વાત શેની કરીએ ભાવની, તો અંદર ધ્યાન આપો તો ભાવ માટે આપણે શું લખશું P0। જો આધાર વર્ષનો ભાવ છે એટલે આપણે શું લખશું P0, કારણ કે વર્ષ 2014 અને 2015 આપ્યા છે, તો આધાર વર્ષનો ભાવ P0 100 150 180 અને 250 વસ્તુ ઈ સુધી જ આપેલી છે, એફ આપેલી નથી। હવે આધાર વર્ષનો જથ્થો Q0 બરાબર શું થશે તો કે કુલ ખર્ચ જે તમને આપેલો છે ભાગ્યા P0, કુલ ખર્ચ ભાગ્યા P0 એટલે 400 ભાગ્યા 100 બરાબર 4, 500 ભાગ્યા 100 બરાબર 5, 600 ભાગ્યા 150 બરાબર 4, 1080 ભાગ્યા 180 બરાબર 6 અને 1000 ભાગ્યા 250 એટલે 4। હવે આપણે લઈએ P1 તો 120 ત્યારબાદ 160 ત્યારબાદ 200 અને 300। હવે આપણે Q1 લઈએ તો Q1 બરાબર કુલ ખર્ચ ભાગ્યા P1, તો 720 ભાગ્યા 120 એટલે 6, 600 ભાગ્યા 120 એટલે 5, 800 ભાગ્યા 160 એટલે 5, 1000 ભાગ્યા 200 એટલે 5 અને 1200 ભાગ્યા 300 એટલે 4। હવે કાલની જેમ આપણે 4 વખત PQ લખવાના, PQ PQ, કારણ કે આપણે શું મેળવવાનું છે તો કે P1 Q0 એટલે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1। તો P1 Q0 ની વાત કરીએ તો 120 ગુણ્યા 4 એટલે 480, 120 ગુણ્યા 4 એટલે 480, 120 ગુણ્યા 5 એટલે 600, ત્યારબાદ 160 ગુણ્યા 4 એટલે 640, ત્યારબાદ 200 ગુણ્યા 6 એટલે 1200, 300 ગુણ્યા 4 એટલે 1200। તો આનું આપણે ટોટલ કરવાનું થશે, તો ટોટલ કેટલું થશે જો અંદર ધ્યાન આપી દો તો ટોટલ આપણા માટે થશે 4120। ત્યારબાદ P0 Q0 ની વાત કરીએ તો 400 500 600, ત્યારબાદ 180 ગુણ્યા 6 એટલે 1080 અને 250 ગુણ્યા 4 એટલે 1000। તો કુલ ટોટલ આપણને મળવા પાત્ર થાય છે 3580, 3580। હવે P1 Q1 ની વાત કરીએ તો 120 ગુણ્યા 6 એટલે 720, 120 ગુણ્યા 5 એટલે 600, 160 ગુણ્યા 5 એટલે 800, 200 ગુણ્યા 5 એટલે 1000
અને 300 ગુણ્યા 4 એટલે 1200. તો ટોટલ આપણે મેળવી લઈએ તો ટોટલ થાય છે 4320. ત્યારબાદ P0Q1 ની વાત કરીએ તો 100 ગુણ્યા 6 એટલે 600, 100 ગુણ્યા 5 એટલે 500, 150 ગુણ્યા 5 એટલે 750, 180 ગુણ્યા 5 એટલે 900 અને 250 ગુણ્યા 4 એટલે 1000. તો ટોટલ આપણે મેળવી લઈએ તો 3750. હવે આપણે શરૂઆત કરશું લાસ્ટ યરના સૂચકાંકથી. તો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100. તો IL બરાબર શું મળશે? તો IL બરાબર 115.08. 115.08 આ મળ્યો આપણને લાસ્ટ યરનો સૂચકાંક. હવે આપણે પાસેનો મેળવવાનો છે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો બરાબર કરીને આપણે મેળવીએ તો બરાબર કરીને આપણે નીચે લખવાનું છે. તો P0 Q1 બરાબર P1 Q1 બરાબર 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100. તો IP બરાબર કેટલા આવશે? 115.20. 115.20 આ આવશે આપણું IP. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 115.20 થઈ ગયા. આગળ આપણે લેવાનો છે IF ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક શું આવશે? તો ફિશરનો સૂચકાંક આવશે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP બરાબર વર્ગમૂળમાં 115.08 ગુણ્યા 115.20. ત્યારબાદ આપણે બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. 115.08 ગુણ્યા 115.20 બરાબર કેટલા થશે? તો કે વર્ગમૂળમાં 13,257.216. આ આપણા માટે શું થઈ ગયું? તો આ આપણા માટે થઈ ગયું ફિશરના સૂચકાંક માટેનો ગુણાકાર. ફિશરના સૂચકાંક માટેનો આ શું થઈ ગયો? ગુણાકાર. હવે આપણે જોઈએ ફિશરનો સૂચકાંક મેળવવા માટે. તો IF બરાબર 13,257.216 એનો જો આપણે કરીએ વર્ગમૂળ કરીએ તો 115.14. 115 પોઈન્ટ ને કેટલા થશે? 14. આ શું થશે? ફિશરનો સૂચકાંક. તો હવે આપણે જોયું જ્યારે ભાવ આપેલો હોય અને જથ્થો ન આપેલો હોય. પણ એક દાખલો એવો આપણે સ્વાધ્યાય 1 માં આપેલો છે જેમાં જથ્થો આપેલો હશે અને ભાવ નહીં આપેલો હોય. સ્વાધ્યાય 1 પેજ નંબર 54 સેક્શન F નો દાખલા નંબર 2. સેક્શન F નો દાખલા નંબર 2. તો એ ગણીએ. હું અહીંયા લખું છું રકમ સ્વાધ્યાય 1 વિભાગ F. તો એમાં બીજો દાખલો જે આપ્યો છે એમાં 4 વસ્તુઓ આપી છે ABCD. ABCD
હવે જો એમાં આધાર વર્ષનો P0 આપ્યો નથી, તો P0 મેળવવા માટે કુલ ખર્ચ ભાગ્યા Q0, પણ Q0 આપી દીધેલો છે, તો Q0 શું આપેલો છે? તો Q0 આપ્યો છે 60, 10, 15, 3. તો અહીંયા 360 ભાગ્યા 60 એટલે 6, 160 ભાગ્યા 10 એટલે 16. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અંદર આપ્યું છે સીમાં જોઈએ તો શું આપ્યું છે? તો કે 480 ભાગ્યા 15 એટલે 30, સોરી 32, 30 નહીં 32, બરોબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 336 ભાગ્યા 3 એટલે 112. હવે એ જ રીતે આપણે જે રીતે આપણે ગયા દાખલામાં જોયું હતું એ જ રીતે આપણે જોવાનું થશે, બરોબર. ગયા દાખલામાં આપણે જે જોયું હતું એ જ રીતે આપણે જોવાનું છે. પહેલા શું લેવાનું છે? P1. પહેલા શું લેવાનું છે? P1. તો P1 આપણને અંદર રકમમાં આપેલું હશે નહીં. એ કઈ રીતે મેળવવાનું થશે? તો કે કુલ ખર્ચ ભાગ્યા Q1, અને Q1 આપણને આપી દીધેલું છે. તો Q1 આપણે જોઈએ તો કેટલા આપ્યા છે? તો કે 25, 20, 6 અને 2.5. 25, 20, 6 અને 2.5. તો જો આની આપણે વાત કરીએ તો એક જ મિનિટ. તો હવે Q1 આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો પહેલું 375 ભાગ્યા 25. 375 ભાગ્યા 25 કરશો એટલે અહીંયા ઉપર તમને મળવા પાત્ર થશે 15. ત્યારબાદ 416 ભાગ્યા 20. 416 ભાગ્યા 20 કરશો એટલે 20.8. ત્યારબાદ એક જ મિનિટ. ₹416 ભાગ્યા 20 કરીએ એટલે આપણને 20.8 મળ્યા છે. ત્યારબાદ 613.2 ભાગ્યા 6 કરીએ. 613.2 ભાગ્યા 6 એટલે કેટલા થશે? તો 613.2 ભાગ્યા 6 કરીએ એટલે 102.2. 102.2. અને છેલ્લે આપણે જોઈએ છીએ 400 ભાગ્યા 2.5 એટલે 160. તો હવે આપણે 4 વખત P1 PQ લખશું, જેવી રીતે ગયા દાખલામાં લખતા તેવી જ રીતે PQ, બરોબર. તો P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. તો હવે P1 Q0 ની આપણે જો વાત કરી દઈએ તો P1 Q0 માં શું આવશે? તો પહેલું જ આપણે ગણતરી કરીએ તો P1 એટલે 15 ગુણ્યા 60 એટલે કેટલા થશે? 900. ત્યારબાદ 20.8 ગુણ્યા 2 એટલે આપણને મળશે 208. ત્યારબાદ 102.2 ગુણ્યા 15 એટલે 1533. ત્યારબાદ 160 ગુણ્યા 3 એટલે 480. તો એક મિનિટ.
ઓકે, આગળ જો આપણે વાત કરીએ તો આગળ P0 Q0 ની વાત કરીએ તો 6 ગુણ્યા 60 એટલે 360. ત્યારબાદ 16 ગુણ્યા 10 એટલે 160. ત્યારબાદ 15 ગુણ્યા 32 એટલે 480. અને ત્યારબાદ 112 ગુણ્યા 3 એટલે 336. તો હવે P1 Q1 ની વાત કરીએ તો P1 Q1 15 ગુણ્યા 25 એટલે 375. ત્યારબાદ 20.8 ગુણ્યા 20 એટલે 416. ત્યારબાદ 102.2 ગુણ્યા 6 એટલે 613.2. અને છેલ્લું 2.5 ગુણ્યા 160 એટલે 400. તો આના ટોટલ આપણે મેળવવાના થશે. પછી એ પહેલા P0 Q1 મેળવી લઈએ તો 6 ગુણ્યા 25. તો 6 ગુણ્યા 25 એટલે 150. ત્યારબાદ 10 ગુણ્યા 20 એટલે 200. સોરી, 10 ગુણ્યા 20 નથી, ત્યાં આપણે જોવાનું છે 10 ગુણ્યા 20 નહીં, P0 Q1 છે એટલે 16 ગુણ્યા 20. 16 ગુણ્યા 20 એટલે 320. ત્યારબાદ 32 ગુણ્યા 6. P0 Q1 માં 32 ગુણ્યા 6 એટલે 192. અને છેલ્લે 112 ગુણ્યા 2.5 એટલે કેટલા થશે? 280. તો હવે આને આપણે ટોટલ કરીએ છીએ. તો ટોટલ મેળવીએ તો પહેલાનું ટોટલ P1 Q0 નું ટોટલ કેટલું થશે? તો કે 3121. P1 Q0 નું ટોટલ 3121. P0 Q0 નું ટોટલ આપણને મળવા પાત્ર થાય છે 1336. ત્યારબાદ P1 Q1 નું ટોટલ આપણને મળવા પાત્ર થાય છે 1804.2. અને P1 Q1 નું P0 Q1 નું ટોટલ આપણને મળવા પાત્ર થાય છે 942. તો હવે આપણે અંદર ગણતરી કરીએ તો સૌપ્રથમ IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર શું આવશે? તો કે 3121 ભાગ્યા 1336 ગુણ્યા 100 બરાબર IL બરાબર શું થશે? તો IL બરાબર 233.61. 233.61 બરોબર. આ આપણને મળી ગયો IL. હવે આપણે લેવાનો છે IF. એક જ મિનિટ, આમાં ઘણું બધું ભૂસાઈ ગયું છે, આપણે ફરીથી કરીએ છીએ. એક જ મિનિટ.
હવે આપણે આઈપી લઈએ તો આઈપી બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 બરાબર 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100 તો આઈપી બરાબર આપણને મળવા પાત્ર થાય છે 191.53 191.53 ત્યારબાદ છેલ્લે આપણે આઈએફ મેળવી લઈએ તો આઈએફ બરાબર આઈએલ ગુણ્યા આઈપી બરાબર 233.61 ગુણ્યા 191.53 બરાબર ગુણાકાર કરી દઈએ તો 233.61 ગુણ્યા 191.53 બરાબર 44,743.32 અને 33 તો એનું આપણે વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળ કેટલું થાય છે તો વર્ગમૂળ થાય છે 211.53 211.53 આ આપણા માટે આવ્યો ફિશરનો સૂચકાંક તો આપણે બે રીતના દાખલા જોયા પહેલી રીતમાં આપણે શું જોયું તો કે પહેલી રીતમાં આપણે જોયું કે એક કેવો સૂચકાંક આપ્યો તો કે એક આપણને શું આપ્યું હતું તો કે એક આપ્યું હતું ભાવ અને સાથે આપ્યો તો કુલ ખર્ચ જ્યારે બીજી રીતમાં આપણે શું જોયું તો કે બીજી રીતમાં આપણે જોયું કે આપણને આપ્યો તો જથ્થો અને કુલ ખર્ચ એના ઉપરથી આપણે ભાવ અને જથ્થો બંને મેળવી શક્યા બરોબર હવે આગળ આપણે આજે થિયરી જોઈએ પહેલા આજનું હોમવર્ક તો હોમવર્કમાં વાત કરીએ તો સ્વાધ્યાય 1 સેક્શન એફ અને એનો દાખલા નંબર 1 ગણવાનો છે જે આપણને પેજ નંબર 53 અને 54 પર આપેલા છે પેજ નંબર 53 અને 54 પર ત્યારબાદ આપણે આગળ થિયરીમાં વાત કરીએ તો ભારિત સરેરાશની રીત આપણને જે આપેલી હતી એ મુજબ આગળ જો આપણે વાત કરીએ તો હવે આપણે જોવાનું છે તો કે જીવન નિર્વાહ ખર્ચ કોને કહેવાય તો સૌથી અગત્યની વ્યાખ્યા છે અહીંયા જીવન નિર્વાહ ખર્ચ તો જીવન નિર્વાહ ખર્ચ કોને કહેવાય તો પહેલા તો વાત કરીએ સમાજના કોઈ એક વર્ગના હવે સમાજનો કોઈ એક વર્ગ એટલે કેવો વર્ગ તો કે ગરીબ વર્ગ હોય શ્રીમંત વર્ગ હોય મધ્યમ વર્ગ હોય આપણે સમાજને અલગ અલગ વર્ગમાં ભાગ પાડ્યા છે તો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે એટલે ચોક્કસ સમયે કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ આધાર વર્ષની સરખામણી એટલે શું તો કે આપણને એક ભાવ અગાઉથી આપી દીધેલો હશે એની સરખામણીએ ચાલુ વર્ષમાં જે કાંઈ પણ ફેરફાર થાય આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સાપેક્ષ ટકાવારી ફેરફાર ખાલી ફેરફાર નથી લેવાનું સાપેક્ષ ટકાવારી ફેરફારને શું કહેવાય છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે તો જો જીવન નિર્વાહ ખર્ચ એટલે કેવો ખર્ચ તો કે જીવન નિર્વાહ એટલે જીવન જીવવા માટે જરૂરી ખર્ચ બરોબર જીવન જીવવા માટે જરૂરી ખર્ચમાં કયું આવે તો કે આપણો ખોરાક કપડા રહેઠાણ વગેરે બરોબર તો સમાજના કોઈ એક વર્ગના લોકોના વર્ગ આપણને ખબર ગરીબ મધ્યમ અને શ્રીમંત વર્ગ ઉપર મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ બરોબર એવી રીતે તો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ
ટકાવારી ફેરફારને સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. તો ફરીથી એક વખત આપણે સમજીએ. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમય એટલે ચોક્કસ સમય 2020 તો 2020, 2022 તો 2022, બરોબર. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને, બરોબર, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હવે આપણે આગળ જોઈએ તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાની બે પદ્ધતિઓ છે. સૂચકાંક મેળવવાની બે પ્રચલિત રીતો. એમાં એક છે કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત અને બીજી છે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત. એક કૌટુંબિક અંદાજપત્રની રીત, જો આપણે અહીંયા ધ્યાન આપજો ખાસ, પહેલો તો આપણે સમજ્યા હતા જ્યારે સૂચકાંક સ્ટાર્ટ કર્યું હતું ત્યારે, તે આપણે જે પહેલું જે ભણ્યા હતા એ હતું અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. ત્યાર પછી આપણે જોયું ભારિત સરેરાશની રીત. અને હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ હતું લાસ્પિયર પાસે અને ફિશરની રીત. ત્યારબાદ હવે આપણે જે જોવાનું છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. એ પહેલા આપણે એક અગત્યની વાત જોવાની છે. તો કોઈ પણ વસ્તુને વપરાશ મુજબ તેની અગત્યતા એટલે આપણે ટૂંકમાં કેવું હોય તો મહત્વ, બરોબર, મહત્વ અનુસાર ભાર આપવામાં આવે છે. ભાર આપવામાં આવે છે. ભાર આપવો એટલે આપણે ભાર આપવો એ કહીએ એ નહીં. ભાર આપવો એટલે મહત્વ આપવું, કોણ કેટલું વધારે ઉપયોગી છે એ અનુસાર શું આપવામાં આવે છે? ભાર આપવામાં આવે છે. તો એ ભાર આપવામાં આવે છે, એ ભારને આપણે શું કહીએ છીએ? તો કે ભારને આપણે બે રીતે ઓળખીએ છીએ. તો ભાર આપવાની પ્રચલિત બે રીતો છે. ભાર આપવાની પ્રચલિત કેટલી રીતો છે? બે રીતો છે. એક ભાર આપવાની બે રીતોમાં એક છે કુલ ખર્ચની રીત અને બીજી છે કુલ ખર્ચ નહીં, સ્પષ્ટ ભારની રીત અને બીજી છે ગર્ભિત ભારની રીત. ભાર આપવાની બે પ્રચલિત રીતો છે. ભાર આપવાની બે પ્રચલિત રીત છે. એક સ્પષ્ટ ભાર અને બીજું છે ગર્ભિત ભાર. એક સ્પષ્ટ ભાર અને બીજું છે ગર્ભિત ભાર. આ એક બાબતને ખાસ ધ્યાન રાખજો, તમને એક માર્ક્સનો પ્રશ્ન અહીંથી પૂછાશે. ભાર આપવાની બે રીતો કઈ કઈ? તો ભાર આપવાની બે રીત છે, એક સ્પષ્ટ ભારની રીત અને બીજી છે ગર્ભિત ભારની રીત. એક સ્પષ્ટ ભારની રીત અને બીજી છે ગર્ભિત ભારની રીત. તો આગળ જો આપણે વાત કરીએ તો સ્પષ્ટ ભારની રીત મુજબ આપણે બે રીતો જે જોવાની છે, કઈ બે રીત છે? તો કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આપણે બંનેના સૂત્ર જોઈએ તો કૌટુંબિક અંદાજપત્રની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત, જેનું સૂચકાંક મેળવવાનું સૂત્ર બહુ આસાન છે. સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, જે તમે ભારિત સરેરાશની રીતમાં જોઈ ગયા છો એ જ સૂત્ર.
સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. આ તમે સૂત્ર ભારિત સરેરાશની રીતમાં જોઈ ગયા છો. સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો હવે આઈ બરાબર શું થશે? તો આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જ્યારે ડબલ્યુ બરાબર શું થશે? તો કે ડબલ્યુ બરાબર શું આવી જશે? તો કે ડબલ્યુ એટલે કે એક જ મિનિટ, સિગ્મા P1 સિગ્મા P0 Q0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો, બરોબર. અને બીજી રીત છે કુલ ખર્ચની રીત. તો એમાં આપણે ધ્યાન આપીએ તો કુલ ખર્ચની જે રીત આપેલી છે એ કુલ ખર્ચની રીત મુજબ જ્યારે આના ઉપર ખાસ ધ્યાન આપજો, જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય, આધાર વર્ષનો ફક્ત જથ્થો આપેલો હોય ત્યારે આપણે કુલ ખર્ચની રીત કઈ રીતે લેવાની થશે? તો ત્યારે કુલ ખર્ચની રીતમાં જો વાત કરીએ તો આધાર વર્ષનો જથ્થો જે આપેલો હોય ત્યારે આપણે કઈ રીતે ગણવાનું છે એના ઉપર વાત કરીએ તો I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે લાસ્પેયર સૂત્રની મદદથી ગણવાનું થાય. ટૂંકમાં લાસ્પેયર સૂત્ર જ છે, લાસ્પેયર સૂત્ર, બરોબર. જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય, પણ જ્યારે તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય, જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે આપણે કઈ રીત લેવાની? તો ત્યારે પાસેનું સૂત્ર લેવાનું. પાસેનું સૂત્ર એટલે શું આવશે? તો કે પાસેના સૂત્ર મુજબ આપણે જોવાનું થશે કે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, બરોબર, ગુણ્યા 100, જેને આપણે શું કહીશું? પાસેનું સૂત્ર. તો આ બધા સૂત્ર ફરીથી યાદ રાખી લેવાના છે, બરોબર. આવતા લેક્ચરમાં